ક્યારે વિચાર્યું છે કે આપણી અંદર એક એવું અદ્ભુત માળખું છે જે આપણને આકાર આપે છે, હલનચલન કરાવે છે અને જીવંત રાખે છે? આજે આપણે એ જ માનવ કંકાલ તંત્રના રહસ્યો જાણવાના છીએ અને સમજીશું કે એ માત્ર હાડકાનો ઢગલો કેમ નથી પણ આપણા અસ્તિત્વનો સાચો આધારસ્તંભ છે. આ સવાલ તો બધાને સ્કૂલમાં પૂછાયો જ હશે, ખરું ને? અને જવાબ એ તો લગભગ બધાને મોઢે જ હશે. 206. પણ શું વાર્તા અહીં જ પૂરી થઈ જાય છે? ના, અહીં જ તો કહાનીમાં એક મજેદાર વળાંક આવે છે. હકીકત એ છે કે 206નો આંકડો એ એક અધૂરો જવાબ છે. સાચી વાત તો એના કરતાં પણ વધુ આશ્ચર્યજનક છે. સારું, એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ એ પહેલાં ચાલો એ સમજીએ કે આ કંકાળ તંત્ર ખરેખર છે શું. સાચું કહું તો એ આપણા શરીરનું એક એન્જિનિયરિંગ માર્વેલ છે જે એકસાથે ઘણી બધી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. વિચારો તો એના કામ કેટલા બધા છે. એક, એ બિલ્ડિંગના ફ્રેમવર્કની જેમ આપણા શરીરને ટટ્ટાર રાખે છે. બીજું, એ આપણા મગજ માટે હેલ્મેટ અને હૃદય ફેફસા માટે એક સુરક્ષા કવચ જેવું કામ કરે છે. ત્રીજું, સ્નાયુઓ સાથે મળીને આપણને દોડવા, નાચવા અને દુનિયાને અનુભવવાની શક્તિ આપે છે. અને એટલું જ નહીં, હાડકાની અંદર રહેલી અસ્થિમજ્જા તો જાણે આપણા લોહીના કણો બનાવવાની ફેક્ટરી છે. તો આટલું મજબૂત માળખું બને છે શેનાથી? મુખ્યત્વે 2 વસ્તુઓથી. એક છે અસ્થિ, એટલે કે આપણા હાડકાં, જે કઠોર અને મજબૂત હોય છે, અને બીજું છે કાસ્થિ, એટલે કે કુર્ચા, જે નાક અને કાન જેવી જગ્યાએ લવચિકતા આપે છે અને સાંધાઓમાં ગાદી જેવું કામ કરે છે. હવે જો આપણે થોડું ઊંડાણપૂર્વક જોઈએ તો હાડકાની આટલી બધી તાકાતનું રહસ્ય છે કેલ્શિયમ ફોસ્ફેટ નામનું ખનિજ. આ જ તેને પથ્થર જેવું મજબૂત બનાવે છે. પણ સાથે જ કોલેજન નામનું પ્રોટીન તેને થોડી લવચિકતા પણ આપે છે, જેથી તે સહેલાઈથી તૂટી ન જાય. કઠોરતા અને લવચિકતાનો કેવો અદ્ભુત સમન્વય! તો ચાલો હવે પાછા ફરીએ આપણા પેલા સવાલ પર. પેલી સંખ્યા જે હંમેશા સરખી નથી રહેતી. હવે એ રહસ્યને ઉકેલવાનો સમય આવી ગયો છે. જાણીને કદાચ આશ્ચર્ય થશે, પણ જ્યારે એક બાળક જન્મે છે ને, ત્યારે એના શરીરમાં પુખ્ત વયના લોકો કરતાં ક્યાંય વધારે હાડકાં હોય છે. કેટલા? લગભગ 300 જેટલા નરમ હાડકાં. અને પછી જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, આ સંખ્યા ઘટીને આવી જાય છે 206 પર. તો સવાલ એ છે કે બાકીના લગભગ 94 હાડકાં ગયા ક્યાં? શું એ ગાયબ થઈ જાય છે? ના, એ ક્યાંય ગાયબ નથી થતા, પણ હા, એ એકબીજા સાથે જોડાઈ જાય છે. આ પ્રક્રિયાને ફ્યુઝન કહે છે. જેમ જેમ બાળક મોટું થાય છે, તેમ તેમ એના કેટલાક નાના હાડકાં એકબીજા સાથે જોડાઈને એક મોટું અને મજબૂત હાડકું બનાવે છે. જેમ કે બાળકની નાજુક ખોપરી, જે ધીમે ધીમે એક મજબૂત કવચમાં ફેરવાય છે. હવે આખા કંકાલ તંત્રને બરાબર સમજવા માટે વૈજ્ઞાનિકો એને 2 મુખ્ય ભાગમાં વહેંચે છે. પહેલો ભાગ છે અક્ષીય કંકાલતંત્ર. આ આપણા શરીરની મુખ્ય ધરી એટલે કે સેન્ટ્રલ એક્સિસ બનાવે છે અને સૌથી નાજુક અંગોની રક્ષા કરે છે. આ અક્ષીય કંકાલતંત્રમાં કુલ 80 હાડકાં છે. એમાં શું શું આવે? તો જુઓ, આપણા મગજને સાચવતી ખોપરી, શરીરને ટેકો આપતી અને લવચિકતા આપતી કરોડરજ્જુ અને આપણા હૃદય, ફેફસાને સુરક્ષિત રાખતું પાંસળીનું પાંજરું. કહી શકાય કે આ આપણા શરીરનો સેન્ટ્રલ પ્રોટેક્શન યુનિટ છે. હવે આવે છે બીજો ભાગ, ઉપાંગીય કંકાલતંત્ર. આ એ ભાગ છે જે આપણને હલનચલન કરાવે છે, કામ કરાવે છે અને દુનિયા સાથે જોડે છે. આમાં આપણા હાથ, પગ અને તેમને શરીરની મુખ્ય ધરી સાથે જોડતા હાડકાંનો સમાવેશ થાય છે. આ જ ભાગ આપણને ગતિ અને ક્રિયાની સ્વતંત્રતા આપે છે. આ ભાગમાં છે કુલ 126 હાડકાં. અને મજાની વાત એ છે કે આમાંથી મોટા ભાગના આપણા હાથપગમાં છે. વિચાર કરો, એક હાથમાં 30 હાડકાં અને એક પગમાં પણ 30. આટલી જટિલ રચનાને કારણે જ આપણે લખવા જેવા ઝીણા કામથી માંડીને પર્વત ચડવા જેવા શક્તિશાળી કાર્યો કરી શકીએ છીએ. સારું, હવે આપણે રચના તો સમજી ગયા. તો ચાલો હવે કેટલીક મજેદાર વાતો જાણીએ કંકાળતંત્રના કેટલાક સુપરસ્ટાર્સ વિશે. આપણી જાંઘનું હાડકું, જેને ફીમર કહે છે, એ ખાલી શરીરનું સૌથી લાંબુ હાડકું નથી, પણ સૌથી મજબૂત પણ છે. કેટલું મજબૂત? એવું કહેવાય છે કે તે વજનથી વજનના પ્રમાણમાં સ્ટીલ કરતાં પણ વધુ દબાણ સહી શકે છે. અદ્ભુત છે ને? અને હવે સૌથી મોટાથી સીધા સૌથી નાના પર. આપણા કાનની અંદર એક હાડકું છે, સ્ટેપ્સ. એ કેટલું નાનું છે ખબર છે?
ચોખાના એક દાણા જેટલું, પણ એના વગર આપણે કશું સાંભળી જ ન શકીએ. આ બતાવે છે કે દરેક હાડકાનું, ભલે એ નાનું હોય કે મોટું, કેટલું મહત્વ છે. અને હવે એક એવી વાત જે કદાચ કોઈને નહીં ખબર હોય. શરીરમાં એક એવું પણ હાડકું છે જે બીજા કોઈ જ હાડકા સાથે સીધું જોડાયેલું નથી. હા, સાચું સાંભળ્યું. એ છે ગળામાં આવેલું હાયોઇડ હાડકું, જે સ્નાયુઓની મદદથી જાણે હવામાં તરતું હોય એમ ગોઠવાયેલું છે અને આપણને બોલવા તથા ગળવામાં મદદ કરે છે. તો આટલા બધા હાડકાં એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે રહે છે? એના માટે બે મુખ્ય કડીઓ છે: લિગામેન્ટ્સ અને ટેન્ડન્સ. સરળ ભાષામાં કહીએ તો લિગામેન્ટ્સ હાડકાને હાડકા સાથે જોડીને સાંધાને સ્થિર રાખે છે, અને ટેન્ડન્સ એ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે, જેથી આપણે હલનચલન કરી શકીએ. આ બંને વગર આપણું કંકાલતંત્ર માત્ર હાડકાનો એક નિષ્ક્રિય ઢગલો જ રહી જાય. આટલું અદ્ભુત અને જીવંત માળખું જે આપણી અંદર છે, એ આપણી પાસેથી થોડી કાળજી તો માંગે જ ને. એને મજબૂત રાખવું એ લાંબા અને તંદુરસ્ત જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો એને અસર કરતી કેટલીક સામાન્ય સમસ્યાઓ પર એક નજર નાખીએ. જેમ કે રિકેટ્સ. આ વિટામિન ડીની કમીથી બાળકોના વિકાસને અવરોધે છે. પછી છે આર્થરાઇટિસ, એટલે કે સંધિવા, જે સાંધામાં પીડા લાવીને રોજિંદી જિંદગી મુશ્કેલ બનાવે છે. અને ખાસ કરીને મોટી ઉંમરે ઓસ્ટિયોપોરોસિસનું જોખમ રહે છે, જેમાં હાડકાં એટલા બરડ થઈ જાય છે કે સહેજ પડવાથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. આ બધું આપણને યાદ અપાવે છે કે આપણા હાડકાની સંભાળ જીવનભર લેવી ખૂબ જરૂરી છે. તો અંતે સવાલ એ જ છે કે આપણે આપણા શરીરના આ જીવંત માળખાની સંભાળ કેવી રીતે લઈશું? યાદ રાખજો, આ ખાલી હાડકાં નથી, આ આપણા વર્તમાનનો આધાર અને ભવિષ્યનું આરોગ્ય છે. આની મજબૂતી એ જ આપણા સ્વાસ્થ્યની ગેરંટી છે, અને તેની કાળજી લેવી એ આપણા સારા ભવિષ્ય માટેનું એક અમૂલ્ય રોકાણ છે.